તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મહેન્દ્રાના શોરૂમે. કેમ કે મીતુ મામાએ કીધું નતું કે આપણે ગાડી લેવાની છે. હાલો ઉચારો. હેલો ગાઈઝ એન્ડ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે ભવ્ય રાજસિંહ. મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા જનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો ને મારા વિડીયો જોતા હોય એટલે મજામાં જ હશો, બરોબર? તો આજનો વિડીયો મેં કીધું સવારના વહેલું નહોતું ઉઠાણું, આજે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું હતું. અને વિડીયો અત્યારે હું સ્ટાર્ટ કરું છું, જોઈ લેજો. 12:15 જેવું થયું છે અને મસ્ત મજાનું નાહી ધોઈને રેડી ફ્રેશ જોરદાર એકદમ જોરદાર રેડી થઈ ગયા છીએ. અને આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. તો આપણે નીચે આવ્યા, મમ્મી કામ કરતા હતા. શું કે જય માતાજી? કેમ જો? 2 દિવસથી સતત વ્લોગ બનાવું છું, મસ્ત બની ગયા જો. આ 3જો દિવસ છે પણ વ્યૂ નથી આવતા, એનું શું કરશે? એ તો આવશે, રોજ રોજ બનાવે એટલે પછી આવે ધીમે ધીમે. તો આપણે નીચે આવી ગયા છે ને અત્યારે મીતુ મામા છે મારા, એનો ફોન આવ્યો કે આપા જવાનું છે જગ્યાએ, તો એના માટે હું જાઉં છું. રાજદીપને પછી બોલાવશે એટલે આપણે જાય આપા, બરોબર? અને બાકી મસ્ત લાગુ છું ને, આમ વાળ બાળ ક્લિયર, આમ જોરદાર, આમ કંઈક આમ પ્રોફેશનલ લાગુ છું. હા પ્રોફેશનલ નથી લાગતા? આમ સરસ લાગે, હીરો લાગે છે, હીરો. તો પછી મમ્મી માટે બધા હીરો જોઈએ ને દીકરા. કા જો તો બોરની હાલત મિત્રો, પાકી ગયા. કાલ લીધા હતા થોડા કાચા જેવા, પાકી. તો ચાલો કાંઈ વાંધો નહીં. આપણે મને એ થાય છે કે ચંપલ પહેરું કે પછી લોફર પહેરું. તો કાંઈ વાંધો નહીં, કંઈક પહેરું અને પછી ડાયરેક્ટ જવા મીતુ મામા. સારા લાગે. કાંઈ વાંધો નહીં, તો લોફર પહેરું પણ ડાયરેક્ટ જવા મીતુ મામા પાસે ને પછી જાય હાપા. શું કરવા જવાની મને કાંઈ ખબર નથી, પણ જાય ચાલો અહીંયા તમને દેખાડું શું છે શું નહીં. તો મસ્ત મજાના લોફર પહેરીને નીકળી ગયો છું પાવન ડેરી માટે. આ ગાડી રાખીને મીતુ મામા ભેગું જવાનું. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મહેન્દ્રાના શોરૂમે. કેમ કે મીતુ મામાએ કીધું નતું કે આપણે ગાડી લેવાની છે, તો મસ્ત મજાનો નવો બોલેરો લેવાનો છે એટલા માટે આવ્યા છીએ ડિલિવરીમાં. તો મેં કે થોડોક વ્લોગે બનાવી લઉં, પછી જવાનું છે આપણે ગધેસર ને બધા આજે જવાનું છે હરિયાસણ ને મામાના ગામને. તો અત્યારે આપણે જાય ચાલો અંદર અને દેખાડું શું છે શું નહીં. તો આપણે થંબનેલના ફોટો ને બધા શૂટ થઈ ગયા છે અને અત્યારે હવે રેડ કાર્પેટ કરશે હમણાં ઓપન. તો ફાઇનલી મિત્રો મામા એની લોકોએ મસ્ત મજાનો બોલેરો લઈ લીધો છે અને પછી આપણે હરિયાસણ જવાનું છે, ગધેથડ જવાનું છે, બધી જગ્યાએ જવાનું છે. નાઈ રહ્યો બોલેરો, બરોબર? અત્યારે હવે આપણે જાશી ઘરે, પછી ઘરેથી ગાડીને એવું મૂકી અને પછી આ ગાડીમાં જવાનું છે હરિયાસણને ત્યાં. તો હું આવી ગયો છું ઘરે. મમ્મીને કીધું જમવાનું મસ્ત મજાનું મમ્મી બનાવે છે. દાળ ભાત જ ખાવા છે મારે. પછી જાઉં છું મીતુ મામાના ઘરે, એના માટે કોંગ્રેચ્યુલેશન એને પહેલાં તો બોલેરો લીધો એના માટે. અને પછી અમારે જવાનું છે હરિયાસણ, અહીંયાથી વાલાસણ, અહીંયાથી ગધેસણ, બધું થઈને રાતે મોડેથી આવવાનું છે. એટલે આજે કાંઈ ઉપાધિ નથી. આજે કેવું કોઇન્સિડન્સ છે ખબર છે? કાલ રાતે મેં મિની વ્લોગ અને મોટો વ્લોગ 2 એડિટ કરીને અપલોડ કરી દીધો છે. આજ કંઈ ન કરતા એમ થાય ને કે હજી બપોર મારે વ્લોગ એડિટ કરવાનું બધું, પણ ખબર નહીં કે અહીંયા જવાનું હશે ને આમ નસીબમાં, એટલે કાલ રાતે જ બધું મેં એડિટ કરી નાખ્યું હતું. એટલે આજનો આખો દિવસ ફ્રી છું. આજનો વ્લોગ કાલે એડિટ કરી નાખવાનો. તો મસ્ત મજામાં થોડી વારમાં જમી લઉં અને પછી ડાયરેક્ટ જાઉં મીતુ મામાના ઘરે. તો અત્યારે હવે આપણે જમીને મસ્ત મજાનું લીધું છે. મેં તમને કીધું ત્યાં જાઉં છું અને આ બધા રમે જાય શેરીમાં. શું રમો છો? શું રમો છો? શું શું રમો છો? ગમે એમ આવી ગયા. આપને ઢેરી બહુ ગમે એમને જો સ્કૂલનો ડ્રેસ પહેરી રમવા જ માંડવાનો હોય. શેખો ક્યાં વ્લોગ ઉતારવા જાવ છો? તો કેસ તો દ્યો. કાલે જોઈ લેજે 6 વાગે. હાલે બાય બાય. રામ રામ. તો મિત્રો અત્યારે આપણે મામાના ઘરે આવી ગયા છીએ અને અહીંથી ખાલી તમને નજારો દેખાડું, જોઈ લ્યો કેમ છે ને બાકી નજારો. તો બધા રેડી થઈ ગયા છે જવા માટે. લેટ્સ ગેટ સ્ટાર્ટ. તો આપણે આવી ગયા છીએ ક્યાં? વાલાસણ. અને અહીંયા નાળિયેર કાઢે છે. નાળિયેર કાઢે નહીં, જોતરા કાઢે. કેમ આમ કરો છો? છોતરા કાઢી લઈ પછી દર્શન કરી લઈ અંદર. આ મંદિર શેનું છે ખબર છે? આ મંદિર વિંધ્યાવાસી માનું છે. તો છોતરા કાઢી લઈ પછી દર્શન કરી લઈ. અને થાકી ગયા છે ગાડીમાં. હું એમ બધાય નહીં, હું એક થાકી ગયા. આને તો કાંઈ થયું નથી. તો અત્યારે આપણે ડીઝલ પુરાવા માટે ઉભા રહ્યા છીએ. શું કહેશો તમે? શું કહેવાનું? કાંઈ નહીં, ડીઝલ પુરાવીને હમણાં હેચકાવાની વાત આવીએ પાછા આપણે. કઈ જગ્યાએ જવાનું? ઓ મસ્ત આવે બેકગ્રાઉન્ડ પાછું, ખરેખર મસ્ત આવે. તો આપણે ડીઝલ પુરાવીને જવાનું છે પાટણ. અને ખાલી આમ વ્યૂ જો જોરદાર આવે છે. ડાયરેક્ટ પાટણ પહોંચેલા તો લગભગ રાત થઈ જશે. વાગવામાં 6:15 જેવો વાગી ગયો છે. મોટો બ્લોગે આવી ગયો, મિની બ્લોગે આવી ગયો છે, બરોબર? તો
તો પાટણ જઈને ત્યાં તમને દર્શન કરાવી દઉં. પછી જવાનું છે રિયાસણ ને પછી જવાનું છે ગધેથળ. એટલું આપણે કવર કરવાનું અને પછી સાંજે પાછું જવાનું ઘરે. એટલે જોઈએ બસ કઈ રીતનું છે બધું. તો એ સમય 7 વાગ્યા જેવો થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચાય કહું, બાકી લોકેશન જોયો ડુંગર ને બધું છે ને જોરદાર, જો પવન ચકી. અને આપણે પહોંચી ગયા છીએ પાટણ માતાજીના મંદિરે, બરાબર. ત્યાં હું તમને અંદર જઈ અને દર્શન કરાવી દઉં. આજે આઈ હોપ થોડોક ટૂંકો જેવો બ્લોગ બન્યો છે, કેમ કે બહાર જો અને બીજા બધા ભેગા છે ફેમિલીવાળા, મારા મામા અને મામી બધા, એટલા માટે થોડોક ટૂંકો બ્લોગ બનશે, તો એના માટે એડજસ્ટ કરી લેજો. તો અંદર જઈને દર્શન કરાવી દઉં. ચાલો. તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ગધેથર ને ગુરુ કર્યા હતા ને એ લોકેશન આ છે. જો અહીં નીચેથી કર્યા અત્યારે અંધારું છે એટલે કાંઈ દેખાશે નહીં ને પાછળ છે ગાયત્રી આશ્રમ. તો પ્લીઝ જેટલું કેપ્ચર થાય એટલું કરું છું, બાકીને વધારે જોવા માટે મિની બ્લોગ જોઈ લેજો. તો આપણે મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે, પછી બાપુના આશીર્વાદ લઈ લીધા છે. સ્પીકર બેઠા હતા, વાતો ને એવું કરતા હતા અને અત્યારે મામાની ગાડી અંદર લઈ આવ્યા છીએ. બાપુ અહીં આવે છે, પછી બાપુ પૂજા કરશે ગાડીની અને પાછળ મસ્ત મજાનો આશ્રમ છે, તો હમણાં બાપુ આવશે. તો બાકી પ્રસાદીને બધું લીધું. આજે ખબર નહીં વ્લોગ ઓછો બન્યો છે થોડોક. અને આ સાધના કુટીર છે, બાપુનું મંદિર છે. બહુ રાત થઈ ગઈ છે એટલે અંધારું અંધારું છે. તો આપણે મસ્ત મજાનો વિડીયો મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને હું જ્યારે અહીંયા આવ્યો હતો ને, જેમ મેં કીધું એમ અહીંયા ગુરુ બનાવતા હતા અને એમાં બધાનો વારો હતો. તો આજે કેવું કોઈ ઇન્સિડન્સ છે ખબર છે, અહીંયા બેઠા હતા, એની બાજુમાં ભગત બેઠા હતા ને, એની બાજુમાં છોકરો હતો. એ કે આ યુટ્યુબમાં વિડીયો બનાવે એ ટાઈપને. તો ભગતે બોલાવી કે અહીંયા હોય કે તમે જો. મેં કીધું હા. તો કે બહુ મસ્ત વિડીયો બનાવો, વ્યૂ સારા આવે. એટલે ઘણા બધા લોકોએ જોયું. એમ તો આમ અંદરથી એવું થયું કે ના કાંઈક યુટ્યુબ બનાવવાનો ફાયદો તો થયો. હમણાંથી વ્યૂ નથી આવતું પણ તોય, અને બોલવામાં થોડુંક ઓલું થઈ જાય કેમ કે પબ્લિક એટલી બધી છે ને, ફેમિલીવાળા બીજા, એટલા માટે તો ડાયરેક્ટ આપણે જાય છીએ ઘરે ને ડાયરેક્ટ ઘરે જ મળું. પછી કાલે રાત્રે ઘરે આવવામાં 1:30 વાગ્યા જેવું થઈ ગયું હતું. એટલે પછી બ્લોગ, એટલે પછી મેં કાલે રાતે કાંઈ ગુડ નાઇટ કે એવું કંઈ કીધું નહીં. મેં કીધું બીજા દિવસે સવારે જ કરી દઉં. આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો. મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મસ્ત મજાના નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી રામ.